હિંમતનગરમાં હુડા નોટિફિકેશનના વિરોધમાં એક વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પદયાત્રામાં હજારોની સંખ્યામાં ખેડૂતો, મહિલાઓ અને પુરુષો જોડાયા હતા, જેમણે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર સામે સખત વિરોધ નોંધાવ્યો હતો। હિંમતનગરમાં છેલ્લા 3 મહિનાથી હુડા નોટિફિકેશન સામે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે। આ વિરોધ પ્રદર્શન હવે વધુ આક્રમક બન્યું છે, જેમાં હુડા હટાવો સંકલન સમિતિ સહિતના ખેડૂત સંગઠનો સક્રિય છે। ખેડૂતોનો દાવો છે કે આ નોટિફિકેશનને કારણે 11 ગામના મોટાભાગના ખેડૂતો પોતાની જમીન ગુમાવી રહ્યા છે અને જમીન વિહોણા બનવાની ભીતિ સેવાઈ રહી છે। આ પદયાત્રાને હિંમતનગરના ઇતિહાસની સૌથી મોટી પદયાત્રા પૈકીની એક ગણાવવામાં આવી રહી છે। આ પદયાત્રા 25મી તારીખે શરૂ થઈ હતી અને આજે પૂર્ણ થશે। પદયાત્રા દરમિયાન હુડા અને સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જે ખેડૂતોના આક્રોશને દર્શાવે છે। જમીન માટે અમે રેલી કાઢી છે, અમારી જમીન બચાવવા માટે અમે રેલી કાઢી છે। આ જમીન અમારા મફતની નથી, અમારા છોકરાઓ માટે રાખવાની છે। તમારા છોકરાઓ માટે આ જમીન નથી અને આ જમીન અમારી બચાવવાની છે। હુડા હટાવો।